જે લિંગને તમે પથ્થરના રૂપમાં પૂજ્યું છે એ લિંગ એના વડે આ ત્રણેય લોક વ્યાપ્ત છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ બધા લોક વ્યાપ્ત છે. લિંગથી વ્યાપ્ત છે. લિંગથી બહાર કંઈ જ નથી. આપણે તો શું પૂજન કરી શકીએ મહાદેવજીનું? સામાન્ય ક્ષુદ્ર ચિત્ત નાના વિચારના છીએ. કલાક કેમ કાઢવો એ પણ જતો નથી આપણો. આપણે બધા નહીં, બધા દેવતાઓ, અસુરો, યક્ષો, ગંધર્વો, રાક્ષસો, પિશાચો, આ દુનિયામાં જેટલા વિદ્યાધરો છે, જેટલા વિદ્યાને ધરનારા છે, બધા જ ભગવાન મહાદેવજીની માયા છે. એમનું જે પિંડીભૂત જે લિંગ છે એને પૂજે છે. બધા રાક્ષસો પૂજે છે. રાવણે પૂજ્યું છે, બાણાસુરે પૂજ્યું છે, તારકાસુરે પૂજ્યું છે, બધા જ દેવોએ પૂજ્યું છે. કોઈ દેવ બાકી નથી. વરુણ, યમ, કુબેર, અગ્નિ, ઇન્દ્ર, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, નારાયણ, બધા જ દેવોએ પૂજ્યા છે. કોને? શિવને. એટલે તમે બધા ભાગ્યશાળી છો કે જેને પૂજવાના હતા એને આજે તમે પૂજ્યા છે. જે યજમાનો છે શૈલેષભાઈ, તમે બધા, તમે ભાઈ, આપણો કનુભાઈ, બીજા યજમાન જે બેઠા હતા, જે પૂજવાના છે બધા. મેં પણ આજે પૂજા કરી છે. પંચેશ્વર મહાદેવ દાદાની પૂજા કરી છે. પાંડવોના પધરાયેલા છે. આપણા નારાયણચરણ સ્વામીજી અત્યારે તો અમેરિકાના પ્રવાસે છે. સ્વામીજી શાસ્ત્રીજી મહારાજે અહીંયા સુંદર મજાનું પથ્થરનું શિવલિંગ પધરાવ્યું છે. બધાએ અલગ અલગ પૂજા છે. કોઈએ કપૂરનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ જાયનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ કંકુનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ વાયુનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ ધૂળનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ પથ્થરનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ કાંસાનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ લોખંડનું શિવલિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ પિત્તળનું, કોઈએ સુવર્ણનું લિંગ બનાવીને પૂજ્યું છે, કોઈએ ભસ્મનું લિંગ બનાવીને પૂજ્યું છે. દરેક દેવોએ અલગ અલગ રીતે ભગવાન શંકરના લિંગને પૂજ્યું છે. અને ભગવાન શિવ છે ને એ જ વિષ્ણુ સ્વરૂપ છે. ઉભયોર બ્રહ્મ રૂપેણ વેદેશુ પ્રતિપાદનાત, એવું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે. વેદમાં ભગવાન નારાયણ અને વિષ્ણુ શિવ એ બંનેનું એકાત્મપણું કહેલું છે. એમની જે પીઠિકા છે ને એ વિષ્ણુ રૂપ છે. તમે જે પીઠિકા જેની ઉપર ભગવાન શિવને આપણે પધરાવીએ છીએ ને એ વિષ્ણુ રૂપ છે. અને લિંગ છે એ મહેશ્વર રૂપ છે. તમે બધા બહુ ધ્યાનથી આ કથાને સાંભળજો. પીઠિકા તમે બધાએ જોઈ છે ને, જેમાં શિવલિંગ પધરાયેલું હોય ને એ વિષ્ણુ સ્વરૂપ છે. હવે જે સમજ્યા વિના જે ભજે છે ભગવાનને એ બધા મૂઢ લોકો હોય છે. એને બીજું જ્ઞાન નથી. ખાવું, પીવું, સૂવું, બેસવું, જગતના વ્યવહાર કરવા, ફરી પાછું ખાવું, પીવું, સૂવું, બેસવું, પછી શું ગયા? અગ્નિનો સંસ્કાર થઈ ગયો. કોઈ ઓળખે તો કે ના.
જે નાશવંત છે, જે ક્ષણભંગુર છે, જે તુચ્છ છે, એના માટે મનુષ્ય ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ ભગવાનને મેળવવા માટેનો પ્રયત્ન બહુ ઓછા કરે છે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે ભગવાન મેળવવા માટે હોલમાં આવીને બેસી ગયા છો. તમને બધાને કહું છું, બધાની પૂજા શ્રેષ્ઠ છે, પણ લિંગની પૂજા સર્વશ્રેષ્ઠ છે. બ્રહ્મા છે ને દરરોજ મણિમય લિંગની પૂજા કરે છે. બ્રહ્માજી મણિના લિંગની પૂજા કરે છે. અત્યારે જે બ્રહ્માજી બિરાજે છે એનો અડધો પ્રહર ગયો છે. कौन ब्रह्मा जी है अभी? किसका नाम लेते हैं? वैवस्वत मनवंतर के आगे कौन? नहीं, वो तो बाद में आया, कलयुग के प्रथम पाद है. उसके पहले विष्णु, हाँ, अद्यसी ब्रह्मणो द्वितीय परार्धे. हु इज ब्रह्मा? ब्रह्मा का नाम मनवंतर वैवस्वत है, लेकिन जो ब्रह्मा जी है उसका अर्धा परार्ध गया है, नाम है. दररोज मणिमय लिंग ने पूजे છે. इंद्र रत्नमय लिंग ने पूजे છે. चंद्र रोज मोतीना लिंगनी पूजा करे છે. चंद्रदेवનું સ્થાપેલું અદ્ભુત લિંગ, હમણાં જ હું કાશી ગયો હતો तो काशी में चंद्रदेव ने भगवान चंद्रदेवेश्वर की स्थापना की है. बड़ा अच्छा मोती का लिंग है. ओरिजिनल चंद्रदेवનું સ્થાપેલું લિંગ છે. બહુ સુંદર મજાનું લિંગ છે. હું પૂજા કરવા માટે ગયો. સૂર્ય દરરોજ કલ્યાણકારી તાંબાલા લિંગની પૂજા કરે છે. આપણે સૂર્યદેવની પૂજા કરીએ છીએ ને, પણ સૂર્ય કોની પૂજા કરે છે? ભગવાન શંકરની. કેવું લિંગ એનું? તાંબાનું. કુબેર ચાંદીના લિંગને પૂજે છે. અહીંયા કુબેરેશ્વર મહાદેવ છે ને, હા, કુબેરજી છે ને દરરોજ ચાંદીના લિંગને પૂજે છે. રાતા લિંગને પણ પૂજે છે. યમ નીલ કલરના લિંગને પૂજે છે. નૈઋત છે રૂપાના લિંગને પૂજે છે. પવન જે વાય છે ને, પવન લાગે છે બધાને? પવન દેવ છે ને, મેં કીધું બધા દેવોએ પૂજ્યા. પવન છે ને કસ્તુરીનું લિંગ બનાવીને પૂજે છે. કસ્તુરી કેટલાએ જોઈશ? કોઈએ નહીં? તમે જોઈશ? મારી પાસે છે, તમે જોઈશ. यू नो कस्तूरी? हाँ, कस्तूरी जो मृग होता है उसका जो नाभि होता है उसमें पकता है. आपने देखा? नहीं, आई हैव. तो जो कस्तूरी છે એના લિંગને કોણ પૂજે છે? પવનદેવ. લો, એક જણા બોલ્યા, બાકી બધા પાછા બહાર ગતારિયા લાગે છે. જમવાનો ટાઈમ થયો લાગે છે. એ જ પ્રમાણે ઇન્દ્ર, લોકપાલો, પાતાળમાં બધા કિન્નરો, ગંધર્વો લિંગવાળા છે. દૈત્યોમાં પ્રહલાદ વગેરે કેટલાક વૈષ્ણવો, રાક્ષસોમાં વિભીષણ વગેરે વિષ્ણુ ભક્તો, બલિ, નમૂચી, હિરણ્યકશિપુ, વૃષપર્વા, વૃષ, સંહાર્દ, બાણ, બીજા પણ શુક્રાચાર્યના શિષ્યો દૈત્ય દાનવ હોવા છતાં શિવલિંગની પૂજામાં કાયમ રત રહેતા. કાયમ માટે એ લોકો શિવલિંગની પૂજા કરતા. હવાર બપોર સાંજ, હવાર બપોર સાંજ. હેતિ નામનો રાક્ષસ હતો, પ્રહેતિ નામનો. સંયાતિ વિધસ પ્રધસ વિદ્યુત જીવ, તીક્ષ્ણ દ્રષ્ટ ધ્રુમ્રાક્ષ, માલી, સુમાલી, માલ્યવાન, અભિભીષણ, કુંભકર્ણ, રાવણ, દુરાધર્ષ, વેગદર્શી, તડિત જીવ, પ્રતાપવાન, આ બધા શ્રેષ્ઠ રાક્ષસો કાયમ માટે શિવલિંગની પૂજામાં રત રહેતા. પ્રાચીન કાળમાં આ બધા જ લિંગ પૂજન કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા હતા. પ્રાચીન કાળમાં બધાએ લિંગ પૂજા કરી હતી એટલે એમને સિદ્ધિ મળી હતી. લિંગ પૂજા જ્યારે બી કરીએ ને ત્યારે તદાકાર બની જઈએ. શિવોહમ.
ભગવાન શિવમય બની અને પૂજા કરવી, જગતનું બધું છોડી દેવું. બધાથી દુઃસહ એવું તપ રાવણે કર્યું હતું, કોઈથી ના થાય એવું તપ રાવણે કર્યું હતું. એટલે તપના અધિપતિ કોણ છે ખબર છે? તપના અધિપતિ કોણ છે? મહાદેવ છે. કોણ છે? તમે ગમે એટલું તપ કરો પણ એના અધિપતિ, એના મુખ્ય કોણ છે? મહાદેવ. તપના અધિપતિ મહાદેવજી એના પર પ્રસન્ન થયા અને બીજાઓને દુર્લભ હોય એવા વરદાન એને આપ્યા. બીજા બધાને દુર્લભ હોય, કોઈ વસ્તુ શક્ય જ ના હોય એવું એમને બધું આપી દીધું. રાવણને સદાશિવ પાસેથી, ભગવાન સિદ્ધેશ્વર પાસેથી, પંચેશ્વર પાસેથી, કુબેરેશ્વર પાસેથી, ત્રંબકેશ્વર પાસેથી વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તમે જે વિજ્ઞાન ભણ્યા ને એ વિજ્ઞાન રાવણ પાસે હતું, ભગવાન સદાશિવ એને આપ્યું હતું. અચ્છા, એણે તપ કર્યું ને તો એણે એવું કીધું કે હું આ તપ કરું છું, તમારી ભક્તિ કરું છું, તમારે 5 મુખ છે, મને 10 આપો. ભગવાન મહાદેવજીને કેટલા મુખ છે? બોલો તો કેટલા? 5. પંચવક્ત્ર. દરેકનું વાહન જુદું છે. હંસ છે, ગરુડ છે, વૃષભ છે, બધાના અલગ અલગ છે. દરેક મુખના વાહન અલગ છે. પંચવક્ત્રની પૂજા આવે છે. હું દર શિવરાત્રિએ પંચવક્ત્રની પૂજા કરું છું. દરરોજ પંચવક્ત્રની પૂજા કરવાની. જ્યારે પણ મહાદેવજી પાસે જાઉં, આજે પણ મેં પંચવક્ત્રની પૂજા કરી છે. 5 મુખની પૂજા કરવાની. 4 ફરતા વચ્ચે એક હાટકેશ્વર, એની પૂજા કરવાની. તો એ જે એમને કેટલા મુખ છે? 5. રાવણ એવું કહ્યું તમારાથી ડબલ મને આપો. મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. અચ્છા, દેવોને એણે જીત્યા, ઋષિઓને જીત્યા, પિતૃઓને તપવીડે જીત્યા. આપણે કોઈ પિતૃઓને જીતતા નથી. પિતૃને કેમ જીતાય ખબર છે? અહીંયા ચાણોદમાં શ્રાદ્ધ કરે છે, પિંડ કરે છે, તર્પણ કરે છે, નારાયણ બળી કરે છે. પિતૃઓને જીતાય. કેટલા લોકોએ પિતૃ તર્પણ કર્યું છે આમાંથી? કોઈએ નહીં. શ્રાદ્ધ કેટલાય કર્યું છે? કોઈ શ્રાદ્ધ કરે છે, આમ કરો, આમ નહીં, મૂકો. શું બનાવો છો એમાં? દૂધપાક ને પૂડા પૂરી. પછી શું કર્યું? તો કે છાપરે નાખ્યું. એટલું જ ને. બીજું શું કર્યું? હે? કાગવા. શ્રાદ્ધ છે ને એની વિધિ છે. શ્રાદ્ધ વિધિપૂર્વક કરવું પડે. શ્રાદ્ધ પિંડ અને તર્પણ વિધિપૂર્વક કરવું પડે. વિધિપૂર્વક કરાયેલું શ્રાદ્ધ પિંડ અને તર્પણ પિતૃઓને તૃપ્તિ આપે છે. અને પિતૃ તૃપ્તિ થવાથી મનુષ્યના જીવનમાં 6 પ્રકારનું સુખ મળે છે. એક, એને વિદ્યા મળે છે. અમારી પાસે ઘણા આશીર્વાદ લેવા આવે કે સ્વામી આના આશીર્વાદ આપો ને, આરો ભણવામાં ડફોળ છે, આ છોકરો ભણતો નહીં, વાંચતો નહીં. તો આપણે કહીએ કે તમારા જીવનમાં પિતૃ તર્પણ કર્યું? તો કે ના, એ શું? પિતૃ તર્પણ કરાવો બધા. પિતૃઓને જીતી અને રાવણ છે ને પ્રભુ બન્યો, સર્વસત્તાધીશ બન્યો. પિતૃ બીજું શું આપે? વિદ્યા આપે, બીજું ધન આપે. લોકોની પાસે પૈસા નથી. પૈસા નથી એટલે માથાકૂટ. સ્વામી બહુ મહેનત કરી, કેળો રહી ગઈ છે. દાહોદથી પીલા ઉપાડવા માટે ચરોતરમાં આવ્યા, ડાંગર રોપવા માટે છેક કાઠિયાવાડમાં બાજરી કાઢવા માટે કપાસ વીણવા ગયા, પણ પૈસા ના મળ્યા. મળ્યા તો ચોરી ગયા કોઈ. ધન રહેતું નથી અથવા ધન આવતું નથી.
તો એમાં પિતૃઓ તમે તર્પણ નથી કર્યા, તમારા પિતૃઓને તમે રાજી નથી કર્યા. બાપની મિલકત લઈ લીધી, જમીન લઈ લીધી, ભાગ લેવા માટે કોર્ટે ગયા. હું બહેન છું, તમે મને ભાગ ના આલ્યો, તું મારો ભાઈ પણ મને મારો અડધો જમીનનો ભાગ આલ. કોર્ટમાં ગયા, ભાગ માગ્યો, પણ પિતૃને રાજી ન કર્યા, એનું તર્પણ ન કર્યું. તર્પણ ક્યાં થાય? ચાણોદમાં, નદી કિનારે થાય, શૂરપાણેશ્વરમાં થાય, ગંગાજીને કિનારે થાય, કોઈ મહાન તીર્થોમાં ગયા વગેરે થાય, જ્યાં ભગવાનના અવતારો, ઋષિમુનિઓએ, સિદ્ધોએ સેવેલા જે તીર્થો છે, જેને આપણા વ્યાસ મુનિ ભગવાને જે શાસ્ત્રોમાં જેને પ્રમાણિત ગણ્યા છે, ત્યાં તમે પિતૃ તર્પણ કરો, પિંડદાન કરો, શ્રાદ્ધ કરો, એટલે વિદ્યા આવે, ધન આવે. અચ્છા, ઘણાને દીકરા નહીં રહેતા, ઘણાના પેટમાં ગર્ભ સ્રવી જાય છે, ગર્ભ રહેતો નથી. કેમ? પિતૃઓ એના તર્પણ પિંડ શ્રાદ્ધ નહીં થવાથી નારાજગી વ્યક્ત કરે છે, અને એના ઘરમાં સારા પુત્રોના જન્મ થતા નથી, પુત્રીઓના જન્મ સારા થતા નથી. પિતૃપુત્ર આપે, પિતૃપુત્રી આપે, ધર્મવાળા પુત્ર આપે. અચ્છા, પિતૃ બીજું શું આપે? તો પિતૃઓ છે તમને સ્વર્ગ આપે. સ્વર્ગ કાયમ માટેની વસ્તુ નથી. પુણ્ય ખૂટે એટલે પાછું આવવું પડે, ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે, પણ આપે સ્વર્ગ. અચ્છા, પિતૃઓ મોક્ષ આપે. મોક્ષ નારાયણ સિવાય બીજું કોઈ ન આપે. ભગવાન નારાયણ એક જ એવા છે જે મોક્ષ આપી શકે, એમનું ધામ આપી શકે, નારાયણ શિવ આપી શકે, પણ પિતૃઓ આપે. હા, પિતૃઓ આપે. કેવી રીતે આપે? તો પિતૃઓ તમને સદબુદ્ધિ આપે. ઘણાને એમ કહીએ કે 1 કલાક કથામાં બેહવાનું છે, તો કે હવે બંધ થાય એટલે આપણે ઘેર જઈએ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, સ્વામીજી પ્રવચન બંધ કરે તો સારું. માળા ફેરવાની હોય, 5 માળા કરવાની હોય, 1 માળા ના થાય, ઊભા થઈ જવાનું મન થાય. પિતૃદોષ. પિતૃદોષે કરી હનુમાન ચાલીસાના પાઠ ન થાય. પિતૃદોષે કરી ઓમ નમઃ શિવાયના પાઠ ન થાય. પિતૃદોષે કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામકૃષ્ણ હરિ એવું ભજન ના થાય. ભજન થાય તો કલ્યાણ થાય. પિતૃઓ શું આપે? મોક્ષ આપે, સ્વર્ગ આપે, પુત્ર આપે, ધન આપે, વિદ્યા આપે. આ બધું પિતૃ આપે. અચ્છા, પિતૃઓને તપ વડે એણે વશ કર્યા. કોણે? રાવણ. મહાદેવજીની કૃપાથી તે બધા કરતા અધિક બન્યો. મહાદેવે એને ત્રિકૂટાધિપતિ રાજા બનાવ્યો, ત્રિકૂટ પર્વતનો રાજા બનાવ્યો. બધા રાક્ષસોને રાજા તરીકે માન્ય કરવો પડ્યો અને એની ઉપર બેહાડ્યો. અચ્છા, એણે પાછી તપ એટલું બધું કર્યું હતું કે રાવણે તપસ્વીઓની પરીક્ષા માટે ઋષિઓની હિંસા કરી. તપસ્વીઓની પરીક્ષા માટે, હોય સરખું તપ કરે છે કે નહીં, માથું કાપી નાખું, એમ કહીને માથું કાપી નાખે. લોકોને રંજાડનારો રાવણ અજેય બન્યો, કોઈનાથી જીતી ના શકાય એવો બન્યો, મહાન બન્યો. શંકરની કૃપાથી એણે બીજી સૃષ્ટિની રચના કરી. તમે જે શિવલિંગ પૂજ્યું આજે, શું થાય એનું આ મહત્વ હું કહી રહ્યો છું. એણે બીજી સૃષ્ટિની રચના કરી. બીજી સૃષ્ટિ કેવી રીતે થાય? તો આ પડદે કેળા આવે, આ પડદો છે અને કેળા આવે, તો કેળનું ઝાડ વાવો તો કેળા આવે. રાવણે પડદા પર કેળા ઉગાડ્યા, બીજી સૃષ્ટિની રચના કરી. તમને મીઠું કેવું લાગે? રાવણે મીઠું ગળ્યું કર્યું. એક્ઝામ્પલ આપું છું. તમે જે કરો એનાથી જુદી સૃષ્ટિ. ઈશ્વરે જે સૃષ્ટિની રચના કરી છે
એનાથી અલૌકિક બીજી એક સૃષ્ટિની રચના કરી, બિકોઝ મહાદેવ દાદા, મહાદેવજીના પૂજનથી. તપસ્વી એવા રાવણે પોતાના પ્રતાપ વડે લોકપાલોને હરાવ્યા, પરમ તપ વડે એણે બ્રહ્માજીને પણ જીત્યા. એણે છે ને અમૃતના કિરણોવાળો હાથ બનાવ્યો. હાથ છે ને અમૃતના કિરણોવાળો, એટલે આપ જ્યાં અડે એ બધું જ છે ને અમર થઈ જાય. હાથ એનો અમૃતના કિરણવાળો બનાવ્યો, એટલે એણે ચંદ્રને જીતી લીધો. અત્યારે ચંદ્રમા આજના દિવસે ઉગ્યા છે. ચંદ્રમાના પ્રકાશથી આ પૃથ્વી ઉપરની બધી વનસ્પતિઓમાં જે રસ ઉત્પન્ન થાય છે એ ચંદ્રમાના અમૃત જેવો રસ મળે છે, એ ચંદ્રમાંથી મળે, ચંદ્રથી મળે છે. ચંદ્રનો રસ પીવાથી મળે છે. શરદ પૂર્ણિમાએ ખાલી પૌવા ચંદ્રમાના તેજમાં મૂકો તો પણ તમને અમૃતનો સ્વાદ આવે છે. તો એણે શું કર્યું? એનું તેજ અણી લીધું. કોનું? ચંદ્રનું. એટલો તેજસ્વી બન્યો કે સૂર્યનું તેજ લઈ લીધું. સૂર્ય સામે જોવાય છે આપણાથી? નેવર. આમ જોઈએ એ ભેગા જ આપણે બ્લાઇન્ડ. નજીક જાઓ હજારો ડિગ્રી સેલ્સિયસ હોય છે. એક બ્લાસ્ટ થયો, 1200 ડિગ્રી સેલ્સિયસ બ્લાસ્ટ થયો, કોઈનું હાડકું પણ હાથમાં નથી આવતું. આપણે 49-50 ડિગ્રીએ તો હું થઈ જાય છે. કૈલાસને તોડી અને ભગવાન શંકરને જીતી લીધા. કૈલાસને ઉંચકી લીધો એણે, ઐશ્વર્યથી. એણે ઇન્દ્રને પણ જીત્યો. લિંગના પૂજનના પ્રસાદથી એણે ત્રણેય ભુવનને વશ કરી લીધા. એટલે બ્રહ્મા, વિષ્ણુ, બધા દેવોએ મેરુ પર્વતની નીચે જઈ, પાછળ જઈને મંત્રણા કરી કે આણે તો આપણું બધું લઈ લીધું, અને આ કેવળ ભગવાન શંકરને રાજી કરીને લઈ લીધું. એટલે હવે શું કરશું? गोकर्ण पहाड़, गोकर्ण अब तो वहीं से है ना, गोकर्ण के पर रावण ने बड़ी तपस्या किया है, એનું અર્ચન કર્યું છે લિંગનું. અને એ લિંગને આપણે બધા ભેગા થઈને પૂજીએ તો કંઈક આનો રસ્તો નીકળે, એવું બધાએ નક્કી કર્યું. આણે શું કર્યું હતું? એ લિંગને જ્યારે પૂજ્યું ને, ગોકર્ણમાં લિંગને, ત્યારે એણે સમાધિ કરી. સમાધિ કરી પોતાના હાથે 1000 વર્ષ તપ કરી, અને એક ભુજા નથી, એણે હજારો ભુજા હતી, એનાથી એને પોતાનું ખડગ વડે મસ્તક કાપી નાખ્યું. અને યોગ ધારણા કરી અને શિવલિંગની સામે ઊભો રહ્યો. કોણ? રાવણ. લિંગમાં લય કર્યું, એક તાર કર્યો, ત્યાં ઊભું રહ્યું એનું ધડ. પછી એને બીજું મસ્તક કાપીને પૂજન કર્યું. બીજા કોઈ મુનિઓએ આવું કર્યું નહોતું. શિવ પૂજનમાં એણે અનેક મસ્તકો કાપીને આવું પૂજન કર્યું. શિવે એને વરદાન આપ્યું, તું પિંડ બની ગયો છું આજે, તે મારા સિવાય હે પુલસ્ત્ય મુનિના પુત્ર, તું ઈચ્છિત વરદાન માગી લે, હું તને આપીશ. પરમ મંગલરૂપ ભગવાન શિવે રાવણને આવું કહ્યું. એટલે કે જો ભગવાન તમે પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ વરદાન એવું આપો, હું બીજું નથી માગતો, હું તમારા ચરણ કમળનો આશ્રય કરીને કાયમ રહું. અને જો તમે મારા ઉપર તમારી કૃપા ઉતારી હોય તો મને કાયમ તમારા ચરણ કમળનો આશ્રય રહે. સદાશિવે કીધું કે તું તો મારી કૃપાથી તને બધું જ પ્રાપ્ત થશે, કોઈ જાતની તું ચિંતા ન કરીશ. માટે તમે જે આ શિવનું આજે પૂજન કર્યું છે, ભગવાન સિદ્ધેશ્વરનું, એની પૂજાથી બધું જ મળે છે. આ જગતમાં જેમ 5 મુખવાળા ભગવાન શંકર પાસેથી વરદાન લઈને 10 મુખવાળા રાવણ બન્યા, એમ રાવણે બધા જગત આખાના મુનિઓને એણે હરાયા.
ભગવાન શંકરે છે ને ધનના અધિપતિ તરીકે કુબેરજીની નિમણૂક કરી હતી. હવે કુબેર છે એ રાવણનો ભય છે. એટલે રાવણ છે ને ઉતાવળો હિમાલયમાં ગયો. ગુસ્સાથી ભગવાન શંકરને કહે છે કે મારો ભાઈ અહીં આવીને રહ્યો છે. એટલે ના પાડી કે અહીંયા તો છે નહીં. રાવણે એવું કીધું કે જો ભાઈ હું ભગવાન શંકરની કૃપાથી લક્ષ્મીજીથી યુક્ત છું. મને મહાત્મા કુબેરે મૂર્ખ ગણ્યો હતો. એણે મારી જાણકારી પર અહીં આવીને તપ કર્યું છે. નંદી બહાર બેઠા હતા. હિમાલય છે ભગવાન શંકરનું સ્થાન છે. તું મને સાચું કે એ ક્યાં છે? એટલે રાવણનું વચન સાંભળી અને નંદીએ કહ્યું કે ભાઈ સાંભળ, તુંય લિંગનો પૂજક છું અને હુંય લિંગનો પૂજક છું. તે મને જોઈ અને જો કોઈ પ્રશ્ન કર્યો હોય તો સાંભળ, મને તો ભગવાને છે ને એમની નજર સામે બેસાડી દીધો છે. મારા ઉપર ભગવાને કૃપા કરી છે એટલે મને તો સારૂપ્ય આપી દીધું છે. હું તો એમની સામે જ કાયમ બેસું છું. મને ભગવાને છે ને મુખારવિંદ વૃષભનું છે મારું, પણ મેં ભગવાન પાસે પ્રાર્થના કરીને મેં વાનરનું મુખ માગ્યું છે. એટલે ભગવાન કરુણાવાળા છે, એણે કૃપા કરી અને મને વાનર જેવું મુખ આપ્યું છે. જો જેને ખરેખર પૂજા કરવાનો ભાવ હોય ને એ નંદીજીની જેમ કાયમ ભગવાનની પ્રતીક્ષા કરે. ભગવાન છે ને ગમે એટલું તમે આપો ને એમને કશું જોવતું નથી. આજે કોઈ 11,000 25,000 50,000 51,000 અમે એ બધા યજમાનો કર્યા છે, બધા યજમાનોએ સેવા બધી કરી હોય, પણ ભગવાન અપરિગ્રહી છે, એમને કંઈ જોવતું નથી. બીજું ભગવાન આગળ જ્યારે જવું ત્યારે અભિમાન રહિત થઈને જવું. આ બધાએ જેણે જેણે સિદ્ધિઓ મેળવી છે ને એણે ક્યારેય જગતના દ્વંદ્વોને સાથે નથી રાખ્યા. જે માણસો પરિગ્રહ રહિત છે, એટલે જેને બધું જ મેળવી લેવું છે, એવા લોકો ક્યારેય પણ ભગવાન શંકરને પ્રિય થઈ શકતા નથી. મારી દ્રષ્ટિએ એ ભગવાન શંકરથી વિમુખ બને છે. માટે તમે લોકોએ આજે બહુ ભાવથી ભગવાન શંકરનું પૂજન કર્યું. જે માણસો પોતાના ચિત્તને સંયમમાં રાખી શિવ ભગવાનના ધ્યાનમાં પરાયણ બની ભગવાનનું પૂજન કરે છે, એ જ આ જગતમાં ભગવાનની માયા છે એનાથી દૂર થાય છે. બીજો કોઈ માર્ગ નથી. સત્વ, રજ અને તમ આ 3 ગુણોથી આવૃત ભગવાનની માયા છે. આ માયાથી દૂર થવાનો એકમાત્ર ઉપાય છે ભગવાન શંકરનું યથાયોગ્ય પૂજન. તમે આજે એ કર્યું એટલે જરૂર તમને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થાય. ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થાય એટલે તમારી મુક્તિ થાય. માટે જરૂર જેને જેને પણ દેહ મળ્યો છે, શરીર મળ્યું છે, એ બધાએ ભાવથી લિંગનું પૂજન કરી જવું. શિવલિંગ છે એ ભગવાન મહેશ્વર રૂપ છે. આ જળ અને ચેતન બધાનું રક્ષણ ભગવાન મહેશ્વર કરે છે. માટે તમને બધાને આજે થોડું શિવ પૂજનનું મહાત્મ્ય કહ્યું. જે લોકો શિવ પૂજન કરે છે એના બધા દુઃખો દૂર થાય છે. શિવ પૂજન કરનારા પશુ પણ પરમપદને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણો બ્રહ્મચર્ય પાળી અને પરમતપ કરે, અનેક વર્ષો યજ્ઞ કરે, બહુ મોટા મોટા સ્વર્ગને પ્રાપ્ત કરાવે એવા દુષ્કર યજ્ઞો પણ કરે, પરંતુ જ્યાં સુધી પરમેશ્વરે જે આ સત્વરજ અને તમની જે માયા રચી છે એને દૂર કરનાર ભગવાન શંકરનો આશ્રય ભૂદેવ પણ નથી કરતા. આપણા જેવા સામાન્ય જીવો તો શું કહેવાનું. તો શિવ પૂજનમાં રત બની, શિવ પૂજનમાં ભક્તિભાવવાળા બની અને તમે બધાએ
આજે બહુ ભાવથી શિવ પૂજન કર્યું છે, એમાંય બીલીપત્રોથી તમે પૂજન કર્યું છે, એટલે એનું બહુ મોટું ફળ છે. ત્રણેય લોકની અંદર મહાદેવથી બીજા કોઈ મોટા દેવ છે. ગમે એમ કરી અને મહાદેવજીનું પૂજન કરવું, પ્રયત્નપૂર્વક કરવું, દૂરથી આવીને પણ કરવું, પોતાના ઘેર પણ નાનું શિવલિંગ રાખીને કરવું, બિલ્વપત્ર, ફળ, ફૂલ, નિર્મળ જળ, કરેણના પુષ્પોથી ભગવાન શંકરની પૂજા કરવી. જે કરેણના પુષ્પોથી ભગવાન શંકરની પૂજા કરે છે અને ભગવાન વરદાન આપે છે. કરેણના પુષ્પથી આંકડાનું પુષ્પ છે એ વધારે સારું ફળ આપે છે, 10 ગણું આપે છે. આ જળ ચેતન બધું વિશ્વ ભસ્મથી રચાયેલું છે. સદાશિવના આંગણામાં પડેલી ભસ્મ જો કોઈ ધારણ કરે, એનું કોઈ ત્રિપુંડ કરે તો એનું બહુ મોટું પુણ્ય મળે છે. માટે તમારે બધાએ પ્રયત્નપૂર્વક ભગવાન શંકરના મંદિરે જાઓ ત્યારે પ્રયત્નપૂર્વક ત્રિપુંડ કરવાનો પ્રયત્ન કરવો. આજે સવારમાં અમે શિવ પૂજન કર્યું તો ત્રિપુંડ કરીને કર્યું હતું. અચ્છા, બીજું કશું ના કરો તો ભગવાન શંકરના મંદિરે જાઓ ત્યારે ભક્તિભાવથી આંખ મીચીને ભગવાન શંકરનું લિંગ સ્વરૂપનું મહાદેવજીનું ધ્યાન કરી અને બધાએ ઓમ નમઃ શિવાયના મંત્રનો, પંચાક્ષરી મંત્રનો જાપ કરવો. આટલી વસ્તુ કાયમ માટે યાદ રાખવી. આજે સોમવારનો દિવસ છે, બહુ જ તમારા બધાનું પુણ્ય છે કે તમને પૂજ્ય નારાયણચરણ સ્વામી મારા મિત્ર સંતે અહીંયા સરસ મજાનો ચિંતાહરણ હનુમાનજી મહારાજનો આશ્રમ એ કરી મહાદેવ દાદા, સિદ્ધેશ્વર દાદા અને ભગવાન ચિંતાહરણ હનુમાનજીને પધરાવ્યા છે. મારા આત્મીય અરવિંદભાઈએ આનું સ્વપ્ન જોયું હતું. અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે એમણે સ્વામીજીને આશ્રમ સપ્રેમ ભેટ આપ્યો અને સરસ મજાનું આપણે અહીંયા આયોજન થઈ રહ્યું છે. 5 મિનિટ બધાએ આંખો બંધ કરશો. આપણે હું મહાદેવ દાદાની ધૂન બોલાવું છું. બધાએ બહુ ભાવ ને પ્રેમથી ધૂન બોલવી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, શિવ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય. રામેશ્વરાય, શિવ રામેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, રામેશ્વરાય. વાય સિદ્ધેશ્વરાય, શિવ સિદ્ધેશ્વરાય, હર હર બોલે સિદ્ધેશ્વરાય, સિદ્ધેશ્વરાય. સિદ્ધેશ્વર મહાદેવ કી, ચિંતાહરણ હનુમાનજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, નર્મદા મૈયા કી, નમઃ પાર્વતી.